ભાદરવા મેળાને લઈને રાજસ્થાનના માર્ગો પર હાલ શ્રદ્ધાળુઓના મહાસાગર છલકાયો છે। જ્યાં જુઓ ત્યાં જય બાબારીના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। લાખો પદયાત્રીઓ રામદેવરા તરફ જઈ રહ્યા છે, ત્યારે મધ્યપ્રદેશથી આવતા બે વૃદ્ધ યાત્રાળુઓની સાયકલ યાત્રા સૌનું આકર્ષણનું કેન્દ્ર બની છે। મધ્યપ્રદેશથી બે વૃદ્ધ સાયકલ લઈને બાબા રામદેવ પીરના દર્શનાર્થે નીકળ્યા છે। તેમની આ યાત્રા અંદાજે 3500 કિલોમીટરની છે। છેલ્લા 25 દિવસથી તેઓ સતત સાયકલ યાત્રા કરી રહ્યા છે। કાળઝાળ ગરમી અને વરસાદ વચ્ચે પણ તેમની શ્રદ્ધા અડંગ જોવા મળી રહી છે। યાત્રાળુઓએ જણાવ્યું કે મનમાં બાબા રામદેવ પીર પ્રત્યે અટૂટ શ્રદ્ધા છે, એટલે આટલી લાંબી યાત્રા પણ યાદગાર લાગે છે। બાબાના દર્શનથી તડપ જ અમને અહીં સુધી લઈ આવી છે। હાઈવે પર તેમને જોતા જ લોકો જય બાબારીના નાદ સાથે તેમનું સ્વાગત કરી રહ્યા છે અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર તેમને મદદ પણ કરવામાં આવી રહી છે। આ વૃદ્ધોની ભક્તિ જોઈને અન્ય શ્રદ્ધાળુઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાજસ્થાનના જે માર્ગો છે તે બાબા રામદેવ પીરના નાદથી અત્યારે ગુંજી ઉઠ્યા છે। જ્યાં જુઓ ત્યાં બાબા રામદેવ પીરના જે નાદ છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે તમને આ દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે જે સાયકલ યાત્રા છે તે સાયકલ યાત્રાને લઈને જે વૃદ્ધ કાકા છે તે હાલ બાબા રામદેવ પીરના દર્શન માટે જઈ રહ્યા છે। આ સાયકલ યાત્રા એમપીથી નીકળી છે અને છેલ્લા ઘણા દિવસોથી આ સાયકલ યાત્રા થકી જ વિવિધ જે યાત્રાળુઓ છે ત્યાં દર્શન માટે જતા હોય છે। ત્યારે આપણે એમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું। બાબા રામદેવ પીરના દર્શન માટે જઈ રહ્યા છો, ક્યાંથી નીકળ્યા છો અને કેટલા સમયથી નીકળ્યા છો? બાબા 30 तारीख से निकला था और आज हमको 25 दिन हो गए। वो महाकाल के दर्शन करते हुए सोमनाथ वगैरह ये सब के दर्शन, नागेश्वर बाबा के, अब इधर रामदेव बाबा जा रहे हैं और घाटू श्याम जाएंगे, करौली और बेंजीपुर बालाजी होते हुए। कितने साल से ये हम 10-15 साल से कर रहे हैं। हर साल जाते हैं कहीं ना कहीं। 11 महीने काम करते हैं और 1 महीना घूमना। बस यही है, बच्चे हैं, 5 बच्चे हैं और सब साइकिल पे यात्रा होती? हाँ, हर साल साइकिल पे ही होती है। पहले कहाँ पे आप? पहले हम वैष्णो देवी होया है 9 बार, अमरनाथ तक की यात्रा हो। बाबा रामदेव पीर के पहली बार आए, पहली बार। हाँ, पहली क्या बार। श्रद्धा क्या है बाबा? अब देखो, भगवान से बस हमारा शौक है घूमने का, बस दर्शन करते जाते हैं, दर्शन करते ही जाते हैं। बस 10-15 साल से हो गए। मेरी है अभी 3 कम 70 उम्र है, ये इसकी 64 है। ये खेती नहीं, कोई परेशानी नहीं आती, सब उस ऊपर वाले के उससे ही जाते हैं और हमें कोई परेशानी नहीं आई, ना साइकिल धोखा देती ना कुछ। एक बाबा ने टायर ट्यूब डलवा दिए दोनों की साइकिल में, कोई पैसे नहीं लिए। साइकिल वाले ने इसके में भी डाल दिया था ट्यूब टायर, मेरे में भी डाल दिया। गुजरात होके आए हो आप? हाँ, गुजरात हो गया। गुजरात में कैसे लोग हैं? बहुत बढ़िया साहब, स्वागत का कोई कमी नहीं है। क्या कहना चाहोगे? अरे सब आनंद है साहब। તો એ આ હતા યાત્રાળુઓ કે જે કહી રહ્યા છે કે જ્યારે પણ દર વર્ષે એટલે કે દર સાલ આ લોકો જ્યારે યાત્રાએ નીકળે છે તો ક્યાંક ને ક્યાંક એમના અંદર મનોકામના ભરેલી હોય છે અને શ્રદ્ધાપૂર્વક જ હવે બાબા રામદેવ પીરના દર્શન પણ કરશે। જગદીશ સોની, હેપી ન્યૂ યર, રાજસ્થાન।